હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય શ્રી રામ. તો આજ અમારે જવાને મૂલે કહેતા કે દાડિયા જવાને આજ અમારે જઈલા નહીં જવાને ને અમારે આમ જવાને દાડિયા કારણ કે આખું જવાને 3-4 કિલોમીટર આપણે જ્યાં જઈને દૂધી પણ લઈ જવાને. જુઓ અમારી પાછળ રસ્તો દેખાય ને, આ રસ્તે તો કાયમ જનાવર હોય ને હોય જ તે, કારણ કે કાયમ હગડ અહીં થઈ ગયા તો કાયમ ને કાયમ હગડ તો હોય જ તે. જુઓ તમે હગડ, જો દેખાય તમને હગડ તાજે તાજા. જો કારણ કે એટલામાં રફોડી છે એટલામાં હગડ દેખાય, પછી આમ પાછા બીજો ન દેખાય ને, કારણ કે રફોડી નહીં. તો અમે પગી ગયા છીએ દાડિયા જવાને ના 4 ડુંગળી ખેંચે છે, તો ડુંગળી ખેંચવા આવી છીએ. કામ કરવાનું છે, ડુંગળી ભરવાનું. અત્યારે ડુંગળી ખેંચે છે તો ડુંગળી ખેંચી. જુઓ અહીંયા ડુંગળી ખેંચે છે. આ ખેડૂત છે કે જે કેરો લેવો ને આપણે લેવા ન દે. આપણે એમ થાય કે આપણે અહીં લેવો તો આપણે ન લેવા દે. તમે કે આયા દેવો ખળે હતી એક તો મળીને એકતા ને આપણે અંબીરોબેર ખળે બેહાડ્યા. જવો તમે અહીંયા બનશે ખળું અને અમને અહીં બેહાડ્યા ને મને એટલું બધું કંઈ મળતા નહીં આવડતું. અને તો ઓલા એ ખેડૂત છે ખળે બેહાડી દીધા, હું બળીતરા કરી લેવી. ને બપોર પછી સડી ગયા છીએ પાછા મળવા. તમે જોઈ શકો છો અહીંયા હું મળું છું. અહીંયા બે જાઉં તો મળજી મળવા ઠેલા ભરાઈ જાય ને હજી ભરવા બાકી આવે ઢીલો ખબર પડે કેટલા ઠેલા થાય. તો મહેમાનની ડુંગળી 126 ઠેલા ભરાઈ ગઈ છે. જવો ટેક્સર ભરાઈ ગયું હોય અત્યારે, ભરીને બાંધી દીધું હોય જાય ને કાલે મળવાની છે. અને આજના બ્લોગમાં એટલું જ કેવું લાગ્યું એમ કહેજો બ્લોગ ને બધાને જય માતાજી ને આવજો.